અમદાવાદના વિશ્વ ઉમિયાધામમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે પુસ્તક વિમોચન કરવામાં આવ્યું। પાટડી રાજવી દરબાર અને દેસાઈ ભાયાતોની વંશવાલી ગ્રંથનું સીએમએ વિમોચન કર્યું હતું, જેમાં 750 વર્ષની વંશવાલીનો સમાવેશ કરાયો છે। સીએમએ પણ વારસા વિરાસતને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી। સાથે જ સીએમએ વિકસિત ગુજરાતમાં સૌના સહકાર તેમજ લોકોએ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ તે વાત પર પણ ભાર મૂક્યો। तो अपनी विरासत अपनो इतिहास तो આપણે પકડી જ રાખવો પડે। એને છોડી દઈશું તો આપણે ખરેખર ખોવાઈ જઈએ। તો આપણી સંસ્કૃતિને મજબૂત બનાવીને આગળ વધવું અને એ જ પ્રમાણે માનનીય નરેન્દ્રભાઈએ પણ વડાપ્રધાનશ્રીએ પણ વિરાસત અને વિકાસ બંને સાથે પેરેલલ આજે અત્યારે તમે જુઓ તો આપણી દરેક વિરાસતોનું પુનઃનિર્માણ થઈ રહ્યું હોય અને એક મોટા સ્કેલ ઉપર થઈ રહ્યું છે। એમાં રામ મંદિરથી આપણે જુઓ તો રામ મંદિર આપણી નજર સામે દેખાયું હતા। અહીંયા પાવાગઢમાં 500 વર્ષ પછી ધજા ફરકાઈ, 500 વર્ષ પછી અહીંયા માન્ય વડાપ્રધાન આપણા પાવાગઢમાં ધજા ફરકાઈ। નવસારીના બિલીમોરા શહેરમાં